અને હનુમાનજી છે ને, હનુમાનજી આજે છે, જો સમજાય તો મહાપુરુષો કહે છે, ઇતિહાસ બોલે છે, સાક્ષી છે. હનુમાનજી આજે છે, અજર અમર છે. તમને ને મને જો ભરોસો હોય, વિશ્વાસ હોય તો છે. કારણ કે આપણી એવી દ્રષ્ટિ નથી, એટલે આપણી આંખો દેખાય નહીં. હનુમાનજી એક રામદેવજી બાપા અને એક મેલડીમાં. અત્યારે બાપા કળિયુગમાં એવા જીવતા જાગતા ભગવાન છે ને, તમે સવારે માનતા રાખો ને બપોરે ભડાકો થાય એવા દેવ છે. એમાં હનુમાનજી મહારાજ ને તો બાપુ મા ભગવતી સીતા, અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દિન જાનકી માતા, બાપુ માએ અમર અજર કરી દીધા. મા ભગવતીના જેને એમ કહેવાય કે આશીર્વાદ મળી જાય. અને હું તો બાપુ હનુમાનજી, હું પોતે હનુમાનજીને બહુ માનું છું. હનુમાનજી બાપુ એક રામાયણનું એવું અદ્ભુત પાત્ર છે ને, જો રામાયણની માલિક એક હનુમાનજી ન હોત ને તો રામાયણની કોઈ કિંમત જ ન હોત. રામચંદ્ર પરમાત્માના આખી રામાયણમાં તમે જો, રામનું આય કામ કર્યું, રામનું આય કામ કર્યું, રામનું આય કામ કર્યું, એવું જ છે. બાકી રામને કામ કર્યાના બદલામાં મને કઈ આપો એવું હનુમાનજી ક્યાંય માંગ્યું જ નથી. અને ઈશ્વરના કોઈ પણ કાર્ય છે ને, સ્વાર્થ ન હોય ને તો જ તમારો મેળ પડે. રામાયણ તો રામાયણ અદ્ભુત ગ્રંથ છે. હનુમાનજી મહારાજના મા બાપુ અંજની માં, તમે વિચાર કરજો, અંજની માને એ 14 વર્ષ પૂરા કરીને જયારે રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણ, મા ભગવતી સીતા અને હનુમાનજી આવતા હતા ને, એટલે હનુમાનજીએ રામચંદ્ર પરમાત્માને કીધું કે પ્રભુ, મારે બીજું કોઈ તમારી પાસે કામ નથી કરવું, પણ મારી આ ઝૂંપડી છે ને મારી માં છે, એક તમે એને દર્શન કરાવો ને. એટલે રામચંદ્ર પરમાત્માએ ના પાડી ને હનુમાનજીને એમ થયું, ખરું એક મારી માને દર્શન ન દે. રામચંદ્ર પરમાત્મા સમજી ગયા, એ કે એવું નથી, તારો વિચાર આવ્યો ને એવું નથી. એ માને દર્શન દેવાના ન હોય, માના દર્શન આપણે કરવાના હોય. અહીંયા આવ્યા અને અહીંયા આવી અને પછી રામચંદ્ર પરમાત્મા માં અંજનીને કહે છે કે તમારો દીકરો ન હોત તો અમે આ વિજય ન મળવી હકત ને, લંકામાં પહોંચી ન હકત, એ બધી વાતો કરી. અને અંજની માએ આમ સીતા માતા સામે જોઈ અને કીધું કે આ દીકરીને આટલો ટાઈમ લંકામાં રહેવું પડ્યું. એ કે હા, પણ તમારા દીકરાના ઋણમાંથી અમે બચીએ કે એમ નથી. તમારા દીકરાએ જે કામ કર્યું છે એની વાત ન થાય ને, ફલાણું ઢોકળું ને બધી વાત કરીને ત્યારે અંજની માં કહે છે કે એના બહુ વખાણ કરવાની જરૂર નથી. કે એ નાનો હતો ને ત્યારે કે મેં એને પૈપાન કરાવવા ખોળામાં લીધો હતો ને, પણ મારે બીજું કઈ કામ આવ્યું ને તેથી ધરીને આને ધવરાયો નહોતો. અને જો એને ધરીને ધવરાયો હોત ને તો રામ કે તમારે લંકા સુધી ધક્કો ન થાત, માતાજીને એ લઈ આવત, ઉપાડી આવત. એવી જનેતા ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય. એ કે મારો દીકરો અને મારા પૈપાન કર્યા પછી એને તમને જે લંકા સુધી ધક્કો કરાયો ને, એટલે મને એમ થાય છે કે જે મારા ધાવણમાં તાકાત નથી. એમ કેવી જનેતા છે. અરે અંજની માં બાપુ, વિચાર તો કરો, જે હનુમાનજી મહારાજ ને બાપુ એક જન્મતા વેદ માને જો હરાપમાંથી મુક્ત કરી શકતો હોય, એ બાપુ દીકરો કેવો હોય, એની જનેતા કેવી હોય. હનુમાનજી તો હનુમાનજી. હું તો એક વાત કરું, તમને કાંઈ ન આવડે તો કાંઈ નહીં, એક 10 રૂપિયાની હનુમાન ચાલીસાની ચોપડી મળે, ખબરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, જિંદગીમાં મોળો દી ન ઉગે. હા બસ, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, એક પાઠ કરજો, હનુમાન ચાલીસાનો એક પાઠ કરજો, તોય તમારો મેળ પડી જાય. કહેતા હોય અને શાસ્ત્રમાં લખેલો હોય એ બાપુ ખોટું ન હોય. એટલે બીજા બધાની વાતો જવા દે, પણ હનુમાનજી તો બાપુ હનુમાન ચાલીસામાં કઈ અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા, અસુબરદીન જાનકી માતા, મા ભગવતીએ બાપુ અજર અમરનું વરદાન આપી દીધું. શું કામ? હનુમાનજી મારે 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનવાસ પૂરો કરીને આવ્યા ને, એટલે અયોધ્યામાં બધા બેઠા હતા અને હનુમાનજીના બધા વખાણ કરતા હતા, રામ ને લક્ષ્મણ ને બધા. એટલે મા ભગવતી સીતાજીને એવી ઈચ્છા થઈ કે હનુમાનજી નો હોત તો રામને કોણ કહેત કે હું લંકામાં છું એમ. એટલે હનુમાનજી ઉપર એમને આમ ભાવ જાગ્યો, પ્રેમ થયો. એટલે એમની ડોકમાં જે હાર હતો ને
એ હાર મા બાબુ ભગવતી સીતાજીએ ઉતારી અને હનુમાનજીને કીધું કે હાલો હનુમાન, હું તમને બક્ષિસ આપું છું. એટલે હનુમાનજી બાપુ આમ મોઢામાં લઈ અને મોતીને તોડવા માંડ્યા. બાપુ સીતાજીના ગળામાં હાર હોય કે જેવો તેવો હોય, હનુમાનજી મોઢામાં મોતી લઈને તોડી નાખવા માંડ્યા. માતાજીને ખોટું લાગ્યું કે ગમે એમ તો વાનરની જાત ને આને શું હારની કિંમત હોય. એ કે હનુમાન શું કરે? એ કે હું મારા રામ ગોતું છું. એ કે એમાં રામ હોય તો કે રામ નો હોય મારે રાખીને કરવાનું શું? રામ નો હોય મને કાંઈ નો ખપે, માં તારા હારની ગમે એટલી કિંમત હોય. જેમાં રામ હોય એમાં જ હનુમાન હોય. તો કે રામ ક્યાં છે? માં બધે છે, ઝાડમાં, પાનમાં, વનસ્પતિમાં, ઢોરમાં, પશુમાં, બધે છે. તો કે હનુમાન તારામાં છે? તો કે હા માં. તો કે કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે ખબર પડે એમ કીધું ને બાપુ, કાગળ ફાડે એમ સાથી ફાડીને દેખાડ્યા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ રામ લક્ષ્મણ ને જાનકી ને જોયા અને એ વખતે બાપુ માં ભગવતી કીધું અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા અસબર દિન જાન. વાહ હનુમાન, વાહ હનુમાન, હું એનું અડધું અંગ છું, હું નથી હજી આટલો ભજન કરી કે અને તે આટલું ભજન કર્યું. એટલે માં ભગવતીએ બાપુ એને અજર અમર બનાવી દીધો. અને આજે છે હું એટલે કહું છું કે હનુમાનજી મહારાજને બાપુ એક તમે કોઈ પણ કાર્યમાં સારું હો, વ્યવસ્થિત કે તમે સાચા હોય એવું. પછી તમે નો માગવાનું માગો તો એમ હનુમાન નો દે, પણ કંઈક માગવા જેવું હોય અને તમે લાગવગ કરવા છતાંય તમારું કાર્ય ન થતું હોય અને એ બાપુ દાદાને હોંપી દો ને, એક દિલથી કહો ને બાપુ હનુમાનજી કામ કરાવી દે, 100% કરાવી દે. હનુમાનજી મહારાજ તો બાપુ અદભુત પાત્ર છે. હનુમાનજીનો જન્મ થાય અને માં ભગવતી અંજની માં પૈપાન કરાવવા ખોળામાં લીધું ને, અને અંજની માં બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા અને હનુમાનજી બાળ સ્વરૂપે ખોળામાં છે અને વિચાર કરે કે દીકરો આવ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તે ભૂલી જાય. આ તો કે હું અભાઈ ગયો કેવો, હું આવ્યો ને માની આંખમાં આવું. ઈ કે માં હું કેટલો અભાગ્યો કે મારો જન્મ થયો ને તારી આંખમાં આહુડા. માં કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. કે કેમ? ઈ કે મને એવા હરાપ છે ને કે તને ભગવાન દીકરો નહીં આપે અને દીકરો આપશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો મરી જશે. એટલે તું ઘડી બે ઘડીનો મહેમાન છો, હમણાં સૂરજ નારાયણ ઉગશે અને હવા પોર ચાહે તો તું વયો જઈશ. ઈ તેથી હનુમાને બાપુ હુંકાર કર્યો. ઈ કે ઉગવા દઉં તો હવા પોર ચડે ને. અને ત્યાંથી હળી કાઢીને બાપુ હનુમાનજી મહારાજે સૂર્ય ભગવાનને કેદ કરી લીધા. અને ટાઈમ થયો અને સૂર્ય ભગવાન આવ્યા નહીં, ઉગ્યા નહીં. દેવોમાં બાપુ હાહાકાર થઈ ગયો કે આજ સૂર્ય ભગવાન કેમ હુઈ રહ્યા, કેમ ટાઈમે જાગ્યા નહીં, ક્યાંય ગયા. અને એક દી સૂરજ નો ઉગે તો બાપુ આ દુનિયાની દશા શું થાય? બધા વિચાર કરે કે સૂર્ય ભગવાન કેમ જાગ્યા નહીં. બધા દેવો જોવા જાય તો હનુમાનજી મહારાજે પકડેલા. ઈ કે હનુમાનજી મૂકી દો. ઈ કે નહીં મૂકું. ઈ કે મૂકી દો. ઈ કે પેલા મારી માને શ્રાપમાંથી મુક્ત કરો તો જ મૂકું. અને આ માનું કામ કરવા ગયા હતા એટલે બાપુ મા બાપનું કામ કરવા જાઓ ને ત્યાં તમને કોઈ દી ખીલી ખટકો ન થાય, ભગવાને ટૂંકો પડે. ઈ કે મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો પછી છોડું, નકર ભલે આ દુનિયાનો ઉથલ પાથલ થઈ જાય, બાકી મારી માથી કોઈ વિશેષ નથી, એને પેલા મુક્ત કરો તો છોડું. ઈ કે તો હવા પોરનો હરાપ હતો, હવે તો રોંઠો થયો, ક્યારનું પતી ગયો, છોડી દો ને ભાઈ. જન્મતા વેંત બાપુ જે માને હરાપમાંથી મુક્ત કરાવે ને એને દુનિયા પૂજે પૂજે ને પૂજે. ઈ હનુમાન. અમારા સુરેન્દ્રનગરમાં તો છે ને, તમે કોઈ દી આવ્યા હોય તમને ખ્યાલ હોય, અમારે ઓછામાં ઓછા 4000 થી 5000 મંદિર છે સુરેન્દ્રનગરમાં. સોસાયટી બની નથી, હનુમાનનું મંદિર મૂક્યું નથી, સોસાયટી બની નથી. હનુમાન જયંતિ આવે, ચૈત્ર મહિનાની પૂનમ હનુમાન જયંતિ આવે ને, અમારે સુરેન્દ્રનગરમાં કાયદેસર મેળો ભરાય. અને મંદિરે મંદિરે બાપુ સંતવાણીના પ્રોગ્રામ હોય, સારા સારા કલાકારો બધા. અમારે તો એ વખતે પેપરમાં બધા હનુમાનનગર લખે, સુરેન્દ્રનગરને કાઉન્સમાં હનુમાનનગર લખે. અમારે 3 થી 4000 નાના મોટા મંદિર છે સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરમાં ધંધો કાંઈ છે નહીં,
પણ દુઃખી નથી થતા કોઈ હનુમાનના પ્રતાપ. હા, અમારે અહીંયા કોઈ એક 500 માણા કે 1000 માણા કામ કરે એવી કોઈ ફેક્ટરી નથી સુરનગર. સુરનગર જિલ્લો છે અને એમાં પહેલા મહિનામાં મહાનગરપાલિકા બનાવ્યું. 5 ખટારા ભરાય એટલું કઈ ફેક્ટરી નથી, 5 ખટારા માલ ભરાય, પણ બધા જલસા કરે. બોલો, એ પ્રતાપ હનુમાનનો છે. શેરીએ છે, હાકલા કરે. બોલો, ખાઓ પીવો ને કે મોજ કરો તમારે શું જોવે બીજું. એવી હનુમાનજીની કૃપા છે બાપુ અમારા સુન. આ ધરતીકંપ થયો, આ વાવાઝોડા, આ કોરોના, બાપુ સુરેન્દ્રનગરને જાળવે છે, હનુમાનનો પ્રતાપ છે અમારા. તમે કોઈક વાર સુરેન્દ્રનગર આવો તો તમારે કોઈને પૂછવાનું નહીં, તમારે આમ શેરીમાં હાલ્યા જતા ને તમારે નજર કરવાની, તરત તમને દેખાય કે આ હનુમાનજીનું મંદિર લાગે. લખેલું જ હોય કંઈક, ખીજડીયા હનુમાન ને, ડોક્ટર હનુમાન ને, રાણકીયા હનુમાન ને, લીંબડિયા હનુમાન ને, કાંઈક નામ લખ્યા હોય આમ હનુમાનજીનું મંદિર. તમને ખ્યાલ આવી જાય કે હનુમાનજીનું મંદિર છે, આ હનુમાનજીનું મંદિર. તમે બાપુ 50 ફૂટ 50 20 મીટર 15 મીટર નો હાલો ને, અહીંયા હનુમાનજીનું મંદિર આવે. તમે કોઈક દીક સુરેન્દ્રનગર આવીને અખતરો કરજો. એવડી મોટી બાપુ હનુમાનજીની અમારી માથે કૃપા છે. એટલે હનુમાન તમારા એક છે ને બાપુ 1000 જેવો છે. ઓ ભાઈ, આ તમારા હનુમાનજી મેં જોયા ને 1000 છે રામ. હું તો એમ કહું આ તમારા આખો જિલ્લાને બાપુ એકલો હાસ એવો અડીખમ છે. અને આમ તાકી જ રહ્યો છે કે તમે મોજ કરો, હું અહીં બેઠો છું. ખરેખર એ હમણાં વાત કરતા હતા કે આટલા માણસોની રસોઈ ને બાપુ કોઈ વસ્તુ ખૂટે. બાપુ હનુમાનજીનું કાર્ય હોય ને કોઈ દી કાંઈ ખૂટવાની વાત તો આવે જ નહીં. આ હનુમાનજી બાપાનું બાપુ પ્રતાપ જ છે. હનુમાનજીનું જે રામચંદ્ર પરમાત્માનું બાપુ હનુમાનજી મહારાજે જે કામ કર્યું છે, જે ભજન કર્યું છે, એની વાત જ નથી થાય એવું. કારણ કે રામાયણ તો રામાયણ છે, એમાં હનુમાનજી મહારાજનું બાપુ અદભુત પાત્ર છે. એટલા માટે એમ મેં કીધું એમ ગુરુ મહારાજની કૃપા હોય ને તો આ બધું સમજાય એવી વાત છે, બાકી નકર સમજાય નહીં. એટલા માટે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. જો સવારામ બાપાએ છેલ્લે કીધું કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો કહું ને, સરનામું આપું, પણ મને કોઈ પૂછતું જ નથી. સંતો રોયા છે, આપણને માર્ગ દેખાડવા માટે સંતો રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સાંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા આપણા હાટું, પણ આપણને બુઝારું ઢાંક્યું સાંટોય પડતો નથી. અરે મહાપુરુષોએ તો બાપુ એક જીવનની લીલા બતાવી દીધી કે આનું આમ જ છે. કોઈ બાપુ ભજન નથી કરી શકતું, ભજન કરવામાં. અને પેલા તો આપણા ગઢા રાત ને દી કામ કરતા હતા, અત્યારે કાંઈ કામ નથી, પણ તોય કે ટાઈમ જ નથી. એવું બાપુ માણસો જે ગોઠવું છે ને